સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. નીલકંઠ પ્રભુની જય. સ્વામિનારાયણ હરે. સ્વામિનારાયણ હરે. ઇતિ વચનામૃત લોયાનું. બીજું વચનામૃત વિશ્વાસી, જ્ઞાની, શૂરવીર અને પ્રીતિવાળાનું. સંવંત 1877 કારતક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાખાસરના દરબારમાં દક્ષિણાદે મુખારવિંદે ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને રાતા કિનખાબનો સુરવાળ પહેર્યો હતો અને નરનારાયણ નામે અંકિત એવો જે કાળો કિનખાબ તેની ડગલી પહેરી હતી અને માથે બુરાનપુરી આસમાની રંગનો રેટો સોનેરી તારના ફરતા શેડાનો બાંધ્યો હતો અને કસુંબી રંગનો રેટો કેળે બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને મુક્તાનંદ સ્વામી આદિક જે પરમહંસ તે ધોગડ સરોદા સતાર મંજીરાધિક વાજિંત્રને વજાડીને કીર્તનનું ગાન કરતા હતા. પછી કીર્તનની સમાપ્તિ થઈ રહી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, સર્વે પરમહંસ સાંભળો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. ત્યારે મુનિ બોલ્યા છે, એ મહારાજ પૂછો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ સત્સંગમાં હરિભક્તને ક્યારે મૃત્યુનો ભય ટળી જાય ને દેહ સતે જે પોતાનું કલ્યાણ મનાઈ જાય. પછી મુક્તાનંદ સ્વામીએ જેવો આવડ્યો તેવો ઉત્તર કર્યો, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન થયું નહીં. પછી બીજા પરમહંસ બોલ્યા છે, હે મહારાજ, એ પ્રશ્નનો ઉત્તર તો તમે જ કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તમે જ્યાં સુધી કીર્તન બોલ્યા ત્યાં સુધી અમે એનો વિચાર કર્યો છે. તે અમારી નજરના તો એમ આવ્યું છે, જે 4 પ્રકારના હરિભક્ત હોય તેને મૃત્યુનો ભય નાશ પામે છે અને કૃતાર્થપણું મનાય છે. તે 4 પ્રકારના હરિભક્તની વિગત છે. એક તો વિશ્વાસી, બીજો જ્ઞાની, ત્રીજો શૂરવીર, ચોથો પ્રીતિવાળો. એ 4 પ્રકારના જે ભક્ત તેને તો મૃત્યુનો ભય નથી રહેતો અને દેહ સાથે કૃતાર્થપણું મનાય છે. હવે એ 4 પ્રકારના ભક્તના લક્ષણ કહીએ છીએ. તેમાં જે વિશ્વાસી હોય તે તો પ્રત્યક્ષ ભગવાનને નેતા સાધુ તેના વચનને વિશે અતિશય વિશ્વાસને પામ્યો છે. માટે તે ભગવાનના નિશ્ચયના બળ વડે કને મૃત્યુનો ભય રાખે નહીં અને એને જાણે જે મને પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ છું. અને જ્ઞાનીને તો આત્મજ્ઞાનનું બળ હોય તે એમ માને છે, હું તો બ્રહ્મસ્વરૂપ એવો ભગવાનનો ભક્ત છું માટે એને પણ મૃત્યુનો ભય હોય નહીં. અને શૂરવીર હોય તે થકી તો ઇન્દ્રિયો તથા અંતકરણ એ સર્વે થરથર કપતા રહે અને બીજા કોઈથી પણ ડરે નહીં. માટે એને કોઈ રીતે પરમેશ્વરની આજ્ઞામાં ભંગ થાય નહીં. માટે પોતાને કૃતાર્થપણું માને અને મૃત્યુનો ત્રાસ તેના મનમાં લેશ માત્ર પણ હોય નહીં. અને ચોથો જે પ્રીતિવાળો તેને તો પતિવ્રતાનું અંગ છે. જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે પતિવ્રતાનું ઠેકાણે વૃત્તિ, જેમ પતિવ્રતા સ્ત્રી હોય તેને પોતાના પતિ વિના બીજે ઠેકાણે વૃત્તિ ડોલે નહીં ને એક પોતાના પતિને વિશેષ પ્રીતિ રાખે, તેમ તે ભગવાનનો ભક્ત તે પતિવ્રતાની પેઠે પોતાના પતિ એવા જે ભગવાન તેને વિશેષ પ્રીતિ રાખે. માટે પોતાને કૃતાર્થપણું માને અને તેને મૃત્યુનો ભય પણ લેશ માત્ર હોય નહીં. અને તે 4 અંગ માહિલું એક પ્રધાન હોય ને બીજા 3 ગૌણ હોય તો પણ જન્મ મૃત્યુનો ભય થકી તરે છે. અને 4 માહિલું એક પણ ન હોય તેને તો મૃત્યુનો ભય ટળે જ નહીં. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ સર્વ પરમહંસ તથા હરિભક્ત પ્રત્યે બોલ્યા છે, એ 4 મહિલા જેને જે અંગ પ્રધાનપણે વર્તતા હોય તે કહો. પછી પરમહંસ સમગ્રને જે અંગ વર્તતા હતા તે કહ્યા અને હરિભક્તને પણ જેને જે અંગ વર્તતા હતા તે કહ્યા. તે સાંભળીને શ્રીજી મહારાજ ઘણા પ્રસન્ન થયા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે,
એ 4 અંગમાંથી જેને શૂરવીરપણું અંગ હોય તે સર્વે આવીને અમારે પગે લાગો. પછી જેને જેને શૂરવીરના અંગ વર્તતા હતા તે સર્વે શ્રીજી મહારાજના શરણને સાથીમાં લઈને પગે લાગ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વળી જેને પ્રશ્ન પૂછવો હોય તે પૂછો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, જે કારણ હોય તે કાર્યથી મોટું જોઈએ, ત્યારે વડનું બીજ તે તો નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે. એ જ કારણમાં મોટાઈ છે. જે મૂળ પ્રકૃતિમાં કાર્ય એવા જે અનંત પ્રધાન તે તો મોટો વિસ્તાર છે, પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે. તથા પૃથ્વીનું કારણ જે ગંધ તે સૂક્ષ્મ છે અને તેનું કાર્ય જે પૃથ્વી તે મોટી છે. એમ જ આકાશ આદિક બીજા 4 ભૂત તેના મોટા વિસ્તાર છે અને તેના કારણ જે શબ્દાદિક તે સૂક્ષ્મ છે અને જે કારણ હોય તે નાનું હોય તો પણ તે મોટા કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ થાય એવી એમાં કળા રહી છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્ય જેવો મૂર્તિમાન છે અને માણસ જેવડો છે અને તેનું કાર્ય જે અગ્નિની જળાવો તે તો અતિ મોટી છે. તથા જેમ વરુણની મૂર્તિ તે તો મનુષ્ય જેવડી છે અને તેનું કાર્યરૂપ જે જળ તે તો અતિ ઝાઝું છે. અને જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવી રથમાં બેઠી છે અને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપી રહ્યો છે. તેમ સર્વેના કારણ એવા જે શ્રી પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. અને જે મૂર્ખ હોય તે તો એમ સમજે કે જેનું કાર્ય આવડું મોટું છે તો તેનું કારણ તો કેવડું મોટું હશે. એ તો મૂર્ખની સમજણ છે. અને સર્વના કારણરૂપ એવા ભગવાન તે મનુષ્ય જેવા છે, પણ પોતાના અંગમાંથી યોગ કળાએ કરીને અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને સમર્થ છે ને પાછા પોતાને વિશે લય કરવાને સમર્થ છે. જેમ અગ્નિ વરુણ સૂર્ય ને પોતાના કાર્યરૂપે મોટા જણાય છે, તે વળી કાર્યને પોતામાં લીન કરીને એક પોતે જ રહે છે. તેમ ભગવાનના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે રહ્યા છે. તે અષ્ટાવરણ ને 14 લોક સુદ્ધા રહ્યા છે. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે ને મોટાઈપણું છે. તેને સમજવું હોય તે જાણે છે. ભગવાન મનુષ્ય જેવા જણાય છે તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કરતા જણાય છે તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કરતા છે ને સમર્થ છે. એમ કરીને શ્રીજી મહારાજ શયન કરવા પધાર્યા. ઇતિવચનામું લયાનું બીજું સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની ને સૌને મારા જાજાથી જય સ્વામિનારાયણ.